એનો આ હસતો ચહેરો હંમેશા અમને યાદ હશે. એટલા માટે પછી આપથી તૂટ્યો તારો. હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈ રબારીનું મિત્રો એમ કીધું મૃત્યુ થયું છે 39 વર્ષે. ત્યારબાદ મિત્રો વાત કરી તો ગુજરાતના ઘણા બધા કલાકારોએ મિત્રો વાત કરી તો ટ્વીટ કરીને કહ્યું છે એમ કીધું તેમની આત્માને દેવી આત્માની શાંતિ મળે તે માટે મિત્રો શું લખ્યું છે. સાથે મિત્રો વાત કરી તો કયા કયા કલાકારોએ મિત્રો એમ કીધું આના વિશે એમ કીધું દુઃખ વ્યક્ત કર્યું છે. તમામ માહિતી આ વિડીયોમાં દેવાનો છું, પણ એની પહેલા કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભાઈ બિલકુલ તમારે ભૂલવાનું નથી, કારણ કે તમને લોકોને ખબર છે કે ગુજરાતના જાણીતા અને મિત્રો કચ્છી કોયલ તરીકે મિત્રો ગુજરાતની અંદર નહીં પરંતુ આખા ભારતની અંદર ધૂમ મચાવનાર મિત્રો ગીતાબેન રબારીને પીએમ મોદી સાહેબ પણ ઓળખે છે. તેની સાથે પણ મિત્રો વાત કરી તો મીટિંગ કરેલું છે. તમે વિચાર કરી શકો છો કે ગીતાબેન રબારી છે દેશ વિદેશની અંદર મિત્રો એટલા બધા ડાયરાઓ કરે છે જેમાં મિત્રો તેનું સારું એવું નામ છે, પરંતુ મિત્રો વાત કરી તો તેના ભાઈ એકના એક જે આ વાત કરી તો મહેશભાઈ રબારીનું અવસાન થયા બાદ અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા લોકો છે તે એમ કીધું દુઃખી થઈ ગયા છે. સાથે સાથે મિત્રો વાત કરી તો કાજલ મહેરિયા જે આ મિત્રો વાત કરી તો તેને ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરી ચડાવીને ઓમ શાંતિ મિત્રો કહ્યું છે. અને મિત્રો ગુજરાતના ઘણા બધા કલાકારોએ મિત્રો એમ કીધું આને એમ શ્રદ્ધાંજલિ માટે મિત્રો વાત કરી તો તેને પ્રાર્થના કરી છે ભગવાનને કે આત્માને શાંતિ આપે. તો ખાસ કરીને ભાઈ તમે પણ કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો ગીતાબેન રબારી છે તે મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર નહીં પરંતુ ભાઈ આખા ભારતની અંદર ખૂબ જ ભાઈ તેનું નામ છે. તો તેમના ભાઈના દિવ્ય આત્માની શાંતિ મળે તે માટે મિત્રો પ્રાર્થના કરજો અને કમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો, જેથી મિત્રો વાત કરી તો તેમની આત્માની શાંતિ મળે છે. અને વિડીયોને વધારે લોકોને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો વાત કરી તો ગીતાબેન રબારીને અત્યારે ભારતની અંદર કોણ નથી ઓળખતું. તો વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકોને શેર કરી દેજો. આજનો વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારત.